નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકામાં તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત, સઘન ચેકિંગ 31 ને લઈ ગુજરાતમાં સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે, ત્યારે પાદરામાં આ બાબતે પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે। પાદરામાં 31 ને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવી સાહેબ અને પાદરા પોલીસ સ્ટાફ દ્વારા પાદરા નગરમાં પ્રવેશતા તમામ વાહનો તેમજ પાદરાના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સાંગમાં નર્મદા કેનલ પાસે, ગોવિંદપુરા, ફૂલબાગ, જગાતનાકા, મહુવડ ચોકડી, ગંભીરા બ્રિજ સહિતની અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વાહન ચેકિંગ દરમિયાન અનેક વાહન ચાલકો નિષ્કાળજીથી વાહન ચલાવતા પણ સામે આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જાહેર માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું છે।